जय श्री राम। नमस्कार, प्रणाम, स्वागत है तमारू अपनी यूट्यूब चैनल में। मित्रों, अपनी आजनी कहानी है जीवननो सबक। तो मित्रों, आ कहानी एक पारिवारिक कहानी है अने नाना मोटा दरेक लोकोए समझवा लायक अने विचारवा लायक कहानी बनवानी है। तो तमने विनंती है कि आ विडियो में थोड़ो समय काढीने अंत सुधी जोडायेला रहीजो अने कहानी पसंद आवे तो विडियो ने लाइक करीने शेर पण करजो। તેમજ તમે આવી અવનવી કહાની સાંભળવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ લખી દેજો, જેથી ભગવાન શ્રીરામની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। મિત્રો, આજે રળિયાતબેન પોતાના એકના એક પુત્ર અને વહુના રોજના કંકાસથી નારાજ થઈને પોતાની દીકરી દિવ્યાના ઘરે રહેવા માટે આવી ગયા હતા। मित्रों, ત્યાં આવીને હવે રળિયાતબેનને બે કામ કરવાના હતા। એમાં તેમનું પહેલું કામ હતું પોતાના પુત્ર અને વહુને પોતાની અસલી અહેમિયત બતાવવાનું અને તેમનું બીજું કામ હતું બીજા કોઈકની અકલ ઠેકાણે લાવવાનું। રળિયાતબેનને પોતાની દીકરીના ઘરે રહીને આ બે કામ તેમને કરવાના હતા। રળિયાતબેન પોતાના પુત્રના ઘરેથી નીકળતા પહેલાં તેમના હાથમાં એક બેગ લઈને ડ્રોઈંગ રૂમમાં આવ્યા। ત્યારે તેમનો પુત્ર મોહન અને વહુ શિલ્પા બંને તેમને જોઈને આશ્ચર્યચકિત થઈને ઊભા થઈ ગયા અને ત્યારે મોહને તેમને આશ્ચર્યથી પૂછ્યું, મમ્મી, આ બેગમાં શું છે? તો ત્યારે રળિયાતબેને તેને ખરાબ સ્વરમાં જવાબ આપ્યો કે દીકરા, તું ચિંતા કરમાં, આમાં મેં તારી વહુના ઘરેણાં નથી ભર્યા, બસ મારો થોડોક જરૂરી સામાન છે। તો તેમના પુત્ર મોહને તેમને પૂછ્યું, મમ્મી, તમે કઈ વાતથી એટલા બધા નારાજ છો અને ગુસ્સો કરો છો? ત્યારે પોતાના પુત્રના આ પ્રશ્નનો રળિયાતબેને કોઈ જવાબ ના આપ્યો તો મોહને તેની પત્ની સામે પ્રશ્નાર્થભરી નજરે જોયું। ત્યારે શિલ્પાએ તરત પોતાની સફાઈ આપતા કહ્યું કે ના, મેં મમ્મી સાથે કોઈ ઝઘડો નથી કર્યો, પરંતુ એ જ ક્ષણે કંઈક યાદ કરીને તે બેચેન દેખાવા લાગી। ત્યારે મોહન ચૂપ રહીને શિલ્પા આગળ કંઈક બોલે તેની રાહ જોવા લાગ્યો। ત્યાર પછી શિલ્પાએ કહ્યું, વાત કંઈ ખાસ નહોતી, મમ્મી ગઈકાલે રાત્રે ફ્રીજમાંથી દૂધ કાઢી રહ્યા હતા, ત્યારે મેં બસ તેમને એટલું જ કહ્યું હતું કે સવારે ક્યાંક મોહન માટે દૂધ ઓછું ના પડે, કારણ કે ગઈકાલે ચા ઘણી વખત બની હતી। ત્યારે તો મને જરાય અહેસાસ પણ નહોતો થયો કે એ નાની એવી વાતનું મમ્મીને આટલું બધું ખોટું લાગશે। હજુ તો પોતાની વાત પૂરી થાય ત્યાં સુધીમાં તો શિલ્પા નારાજગીનું કારણ બની ગઈ હતી। એટલે મોહને કહ્યું, મમ્મી, શું તમે શિલ્પાથી નારાજ છો? અને ત્યારે તેણે રળિયાતબેનને મનાવવા માટે પોતાનો સ્વર હળવો કરી દીધો। તો રળિયાતબેને કહ્યું, તેના માટે અત્યારે હું કંઈ કહેવા કે સાંભળવાના મૂડમાં નથી, અને તું મહેરબાની કરીને મને રાજનગર સુધી જવા માટે રિક્ષા લાવી આપ। રળિયાતબેનની નારાજગી હવે તેમના અવાજમાં સ્પષ્ટ દેખાતી હતી। એટલે મોહને કહ્યું, શું મમ્મી, તમે દિવ્યા દીદીના ઘરે જઈ રહ્યા છો? હા, હું મારી બેગ લઈને મારી દીકરીના ઘરે રહેવા જઈ રહી છું। જ્યારે પોતાના એકના એક દીકરાના ઘરમાં એક વિધવા મા માટે માન સન્માન સાથે જીવવું નસીબ ના થાય તો તે તેમની દીકરીના ઘરે જઈને રહી શકે છે। ત્યારે મોહને કહ્યું, અત્યારે તમે એટલો બધો ગુસ્સો કરવાનું બંધ કરો મમ્મી, હું શિલ્પાને ઠપકો આપીને સમજાવીશ, હવે તે તમારી સાથે આવો વ્યવહાર નહીં કરે। તો તેની માએ કહ્યું, ના દીકરા, હવે મારી ધીરજનો બંધ તૂટી ગયો છે અને હવે હું કોઈ પણ સંજોગોમાં અહીં રોકાઈશ નહીં। ત્યારે મોહને કહ્યું, માં, શું બીજી કોઈ વાતો પણ છે કે શું જે તમને પરેશાન અને દુઃખી કરી રહી છે? તો રળિયાતબેને તરત જ કહ્યું કે અરે દીકરા, એક બે નહીં પણ ઘણી બધી વાતો છે। આજે હું તારા ઘરની આદરણીય વડીલ નહીં પણ એક નોકરાણી અને આયા બનીને રહી ગઈ છું। જો મારી તબિયત સારી છે તો એનો અર્થ એ નથી કે તમે નોકરાણીને પણ કાઢી મૂકો અને મને ફક્તની નોકરાણી અને આયા બનાવીને તમે અવારનવાર પાર્ટીઓમાં જતા રહો। તમારા બંને પાસે મારી સાથે યોગ્ય રીતે વાત કરવાનો સમય પણ નથી। થોડા દિવસો પહેલાં એક દિવસ સાંજે મારી છાતીમાં દુખાવો થતો હતો તો તું મને ડૉક્ટર પાસે પણ ના લઈ ગયો। ત્યારે મોહને કહ્યું, અરે મમ્મી, ત્યારે તને બસ એસિડિટી થઈ હતી, જે ડાયજેન ખાઈને ઠીક પણ થઈ ગઈ હતી, અને જો મને હાર્ટ એટેકની પીડા થઈ હોત તો તારી ડાયજેન શું કરતી? તમારા બંને માટે તો પોતાનો આરામ અને પોતાની મોજ મસ્તી મારા સુખ દુઃખનું ધ્યાન રાખવા કરતાં પણ વધારે મહત્ત્વપૂર્ણ છે। મારી તો ઠીક, પણ તમને બંનેને તો બિચારા ગોલુની પણ ચિંતા નથી। અરે બાળકની બધી જવાબદારીઓ
દાદી ઉપર નાખવાવાળા તમારા જેવા બેદરકાર મા બાપ ભાગ્યે જ કોઈ હશે. ત્યારે રળિયાતબેને જરા પણ ખચકાટ રાખ્યા વગર તેમના દીકરા મોહનને ઘણું બધું સંભળાવી દીધું અને પોતાનું મોઢું બગાડીને કહ્યું, હવે હું તો જઈ જ રહી છું. હવે પોતાના ઘરનું અને ગૃહસ્થીનું તમે બંને જ ધ્યાન રાખો. ત્યારે મોહને કહ્યું, ઠીક છે માં, પહેલાં હું આયાની અને નોકરાણીની વ્યવસ્થા કરી લઉં, પછી તમે જતા રહેજો. તો રળિયાતબેને કહ્યું, ના, જ્યાં સુધી તમને આયા અને નોકરાણી ના મળે ત્યાં સુધી તમે ઓફિસમાંથી રજા લઈ લો. ગોલુ બહાર રમવા માટે ગયો છે, એટલી વારમાં હું જતી રહું, નહીંતર તે હમણાં રમીને પાછો આવતો રહેશે તો મને જતાં જોઈને રડવા માંડશે. તો મને કોઈ રિક્ષા કરાવી આપ. એટલું કહીને રળિયાતબેને પોતાની સુટકેસ મોહનને પકડાવી અને તેઓ અજીબ અકટ સાથે ઘરની બહાર નીકળી ગયા. ત્યારે મોહન વિચારી રહ્યો હતો કે ખબર નહીં આજે મારી મમ્મીને અચાનક શું થઈ ગયું. તેને જવાની જલ્દી એટલી છે કે હવે તે કોઈનું કંઈ સાંભળશે પણ નહીં. એવું વિચારતા વિચારતા મોહને સુટકેસ ઉપાડી અને પોતાની માની પાછળ ચાલવા લાગ્યો. બીજી તરફ પોતાના સાસુ આવી રીતે અચાનક ચાલ્યા જવાથી તેમની વહુ શિલ્પા ખૂબ જ પરેશાન થઈ રહી હતી. હવે શિલ્પાને નવી નોકરાણી અને આયાની વ્યવસ્થા કરવા માટે તેના પાડોશીઓની મદદની જરૂર હતી. એટલે તે તેઓના ઘરના ફોન નંબરો યાદ કરતાં કરતાં ફોન તરફ આગળ વધી અને લગભગ અડધા કલાક પછી તેના સાસુ પોતાના જમાઈ કાર્તિકના ઘરે પહોંચી ગયા હતા અને આરામથી બેઠા હતા. જ્યારે તેમની દીકરી દિવ્યા અને જમાઈ કાર્તિક દ્વારા પૂછવામાં આવ્યું કે આવી રીતે અચાનક પોતાની સુટકેસ ભરીને આવવાનું કારણ શું છે, તો ત્યારે રળિયાતબેને તેને માંડીને બધી જ વાતો કહી સંભળાવી, જે થોડીવાર પહેલાં જ પોતાના પુત્ર મોહનને અને વહુ શિલ્પાને સંભળાવી હતી. ત્યારે તેમની બધી વાતો સાંભળીને તેમના જમાઈ કાર્તિકે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, સાસુમાં તમે ત્યાં ખુશ નથી તેનો અમને ક્યારેય અહેસાસ પણ ના થયો. ત્યારે રળિયાતબેને કહ્યું, કાર્તિક, પોતાના મનનું દુઃખ જલ્દી કોઈને કહેવાનું એ મારી આદત નથી, પરંતુ જ્યારે પાણી મારા માથા ઉપરથી નીકળી ગયું ત્યારે હું મારી સુટકેસ લઈને એ ઘરમાંથી નીકળી છું. એટલું બોલતા બોલતા તો રળિયાતબેનનું ગળું રૂંધાઈ ગયું. મમ્મી, આ ઘર પણ તમારું જ છે. તમારું મન હોય ત્યાં સુધી તમે અહીંયા રહો. તમે અહીંયા રહેશો તો અમન અને રિયા નાનીનો સાથ મેળવીને ખૂબ જ ખુશ થશે. કાર્તિકે હસીને તેમને પોતાના ઘરમાં રોકાવા માટે નિમંત્રણ આપી દીધું. અહીંયા દીકરીના ઘરમાં રોકાવાનું મને ના ગમે, કારણ વગરની વાત ના કર. ત્યારે દિવ્યાએ પ્રેમથી રળિયાતબેનને ઠપકો આપ્યો કે મમ્મી, હવે પુત્ર અને પુત્રી વચ્ચે આ રીતે તફાવત કરવાનો સમય નથી રહ્યો, અને જ્યાં સુધી હું એ નાલાયકને તેની શાન ઠેકાણે ના લાવી દઉં ત્યાં સુધી તું આરામથી અહીંયા રહે. બેટી, આરામ કરવાના ચક્કરમાં ફસાઈને તો મેં પોતાની આ દુર્ગતિ કરાવી છે. હવે આરામ નહીં, હું કામ કરીશ. ત્યારે રળિયાતબેને મક્કમ અવાજે પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરી. મમ્મી, આ ઉંમરે તમે શું કામ કરશો તમે, અને કામ કરવાની માંગો છો? એટલું કહીને કાર્તિક પરેશાન દેખાવા લાગ્યો. કામ હું એ જ કરીશ જે મને આવડશે. એટલું કહેતા તો રળિયાતબેન પણ એકદમ ગંભીર બની ગયા. જ્યારે દિવ્યાના પપ્પા આ દુનિયા છોડીને અચાનક જતા રહ્યા ત્યારે આ 8 વર્ષની અને મોહન વર્ષનો હતો. ત્યારે હું મારી સાસરીમાં ના રહી, કારણ કે મારી એક વિધવા તરીકે તે સંયુક્ત કુટુંબમાં નોકરાણી જેવી હેસિયત હતી. ત્યારે મેં મારા પોતાના સ્વાભિમાનને બચાવી રાખવા માટે મારા સાસરીનું ઘર છોડી દીધું. ત્યાર પછી હું દિવસે પાપડ બનાવતી અને રાત્રે કપડાની સિલાઈ કરતી, અને આજે ફરી હું સન્માનથી જીવવા માંગુ છું. હું મારા પુત્ર અને વહુની સામે હાથ નહીં લાંબા કરું. કાલે સવારે દિવ્યા તું મને વનિતા પાસે લઈ જશે. આ વનિતા કોણ છે એ જાણવા દિવ્યાએ ઉત્સુકતા દર્શાવી. એટલે રળિયાતબેને કહ્યું, તેણે પાપડ બનાવવાનો નાનો ગૃહ ઉદ્યોગ ટકાવી રાખ્યો છે. તે મને કામ પણ આપશે. જો મારી રહેવાની વ્યવસ્થા પણ તેણે કરી દીધી તો હું અહીંયા નહીં રહું. નહીં મમ્મી, તું અહીંયા જ રહીશ. દિવ્યાએ તેમને પોતાની વાત પૂરી ના કરવા દીધી અને જુસ્સાભર્યા સ્વરમાં કહ્યું, જે ઘરમાં તારો પુત્ર અને વહુ ખૂબ જ સારી રીતે રહે છે તે ઘર આજે પણ તારા નામે છે. જો કોઈને ઘર છોડવાનું પરિણામ ભોગવવું પડે તો તે તારે નહીં, તેમને ભોગવવું પડશે. ત્યારે રળિયાતબેને કહ્યું, તું આટલો ગુસ્સો ના કર દીકરી. માં, જો તે તારા દુઃખ અને દર્દનો થોડો પણ સંકેત અમને અગાઉ આપ્યો હોત તો અત્યાર સુધીમાં મેં મોહન અને શિલ્પાના હોશ મેં ઠેકાણે લાવી દીધા હોત. ના, રહેવા દે દીકરી. હવે હું કામ કરવાનું શરૂ કરીને આત્મનિર્ભર બની જઈશ તો બધું બરાબર થઈ જશે. મને તારા પર ગર્વ છે માં. રળિયાતબેનને ગળે લગાવીને દિવ્યાએ પોતાના પતિને કહ્યું, મને તે સમય યાદ છે જ્યારે મારી માં પોતાની ખુશી અને શાંતિ ભૂલીને દિવસ રાત મહેનત કરતી હતી
અને અમને ભાઈ બહેનને યોગ્ય રીતે ઉછેરીને સક્ષમ બનવાનો જુસ્સો હંમેશા તેમના મનમાં રહેતો હતો. આજે મોહન બેન્ડ ઓફિસર અને હું પોસ્ટ ગ્રેજ્યુએટ છું, તો આ મારી માની મહેનતનું જ પરિણામ છે. ધિક્કાર છે મોહનને કે જે આજે પોતાની માની યોગ્ય દેખભાળ નથી રાખતો. મારી આ દીકરી પણ ઓછી હિંમતવાર નથી કાર્તિક. એટલું કહીને રળિયાતબેને સ્નેહથી દિવ્યાના માથા ઉપર હાથ ફેરવ્યો. પાપડ બનાવવામાં આ મારી પૂરેપૂરી મદદ કરતી હતી અને ભણવામાં હંમેશા આગળ રહે. જો મારો ખરાબ સમય ના આવ્યો હોત તો આજે એ ચોક્કસ ડૉક્ટર બની હોત. મારી ઢીંગલી, તમે બંને બેસીને વાતો કરો. હું જરા એક બીમાર મિત્રની ખબર પૂછવા જઈ રહ્યો છું. મમ્મી, તમે અહીંયા રહેવામાં સહેજ પણ સંકોચ ના અનુભવો. મોહનને અને શિલ્પાને હું સમજાવીશ તો બધું બરાબર થઈ જશે. એટલું કહીને કાર્તિક તેમની વચ્ચેથી ઊભો થઈને પોતાના રૂમમાં જતો રહ્યો અને થોડીવાર પછી તે તૈયાર થઈને બહાર જતો રહ્યો. ત્યારે તેના શરીરમાંથી આવતી પરફ્યુમની સુગંધને દિવ્યાએ તો નહીં પરંતુ રળિયાતબેને જરૂર નોંધ લીધી. કયો મિત્ર બીમાર છે કાર્તિકનો? રળિયાતબેને ત્યારે પોતાના સ્વરને સામાન્ય રાખીને દિવ્યાને પૂછ્યું. ત્યારે દિવ્યાએ વરવા સ્વરમાં જવાબ આપ્યો, મને ખબર નથી. ત્યારે રળિયાતબેને કહ્યું, બેટી, પતિના મિત્રો અને તેની ઓફિસની ગતિવિધિઓની જાણકારી દરેક સમજદાર પત્નીએ રાખવી જોઈએ. માં, 2 બાળકોને સંભાળવામાં હું એટલી વ્યસ્ત રહું છું કે મારી પાસે આ વાતો માટે સમય નથી વધતો. પોતાના માટે સમય કાઢીને સારી એવી તૈયાર થઈને રહેવાનું રાખ. થોડો સમય ત્યાંથી બચાવીને કાર્તિકને ખુશ કરવામાં લાગીશ તો તેને સારું લાગશે. હું જેવી છું એવી તેમને ખૂબ જ પસંદ છું. માં, તું મારી ચિંતા ન કર અને મને એ જણાવ કે કાલે સવારે તું ખરેખર વનિતા આંટી પાસે કામ માંગવા જઈશ. ત્યારે પોતાની આંખોમાં ચિંતાનો ભાવ લાવીને દિવ્યાએ એ વાતને ફેરવી નાખી હતી. ત્યારે રળિયાતબેન પણ કામ પર જવા માટે પોતાના ફેસલા ઉપર અડગ રહ્યા. ત્યારે તેમના આ ફેસલાને દિવ્યાએ આવકાર્યો હતો. હવે રાત્રે જ્યારે બધા જમીને બેઠા હતા ત્યારે મોહન અને શિલ્પા રળિયાતબેન સાથે ફોન પર વાત કરવા માંગતા હતા, પરંતુ તે તૈયાર ના થયા. ત્યારે દિવ્યાએ મોહન અને શિલ્પા બંનેને ખૂબ જ ઠપકો આપ્યો. ત્યારે મોહને અને શિલ્પાએ તેનો ઠપકો ચૂપચાપ રહીને સાંભળ્યો. પણ મોહને એટલું જરૂર કહ્યું કે જો માએ મને પહેલાં ક્યારેય ફરિયાદનો એક પણ શબ્દ મોઢામાંથી ઉચ્ચાર્યો હોત તો હું ચોક્કસપણે પગલાં લેત. મને સપનું તો નહોતું આવતું કે તે અમારા ઘરમાં દુઃખ અને પરેશાની સાથે રહે છે. તેને ઘર છોડતા પહેલાં અમારી સાથે વાત કરવી જોઈતી હતી. જ્યારે દિવ્યાએ આ અંગે તેની માને પૂછપરછ કરી તો તેઓ ઊંઘ આવી રહી છે એવું કહીને સૂવા જતા રહ્યા. તેમના સૂવાની વ્યવસ્થા અમન અને રિયાના રૂમમાં કરવામાં આવી હતી. તે બંને બાળકોએ પહેલાં તેમની નાનીની પાસેથી એક વાર્તા સાંભળી અને પછી તેમને વળગીને સૂઈ ગયા. ત્યારે રળિયાતબેનને ગોલુ ખૂબ જ યાદ આવી રહ્યો હતો. આ કારણે તેમને બહુ મોડા સુધી ઊંઘ નહોતી આવી. બીજા દિવસે બાળકોને શાળાએ અને કાર્તિકને ઓફિસે મોકલ્યા પછી દિવ્યા તેની મા સાથે વનિતા આંટીને મળવા માટે ઘરેથી નીકળી ગઈ. વનિતા આંટીનો ગૃહ ઉદ્યોગ ખૂબ જ સારો ચાલતો હતો. ઘરના પહેલા માળે બનેલા મોટા હોલમાં 15થી 20 મહિલાઓ ઘણા બધા પાપડ બનાવવાના કામમાં વ્યસ્ત હતી. ત્યારે તેઓ રળિયાતબેનને આવેલા જોઈને ખૂબ જ પ્રેમથી મળ્યા. પાછી તેમણે જૂના સમયની યાદોને તાજી કરી. ચા નાસ્તો કર્યા પછી જ્યારે રળિયાતબેન તેમને તેમનો આવવાનો હેતુ જણાવ્યો તો તેઓ પહેલાં તો આશ્ચર્યમાં પડી ગયા અને પછી ઊંડો શ્વાસ લઈને સ્માઇલ આપવા લાગ્યા અને બોલ્યા, જો તારું મન થાય તો પોતાની સમસ્યાઓ વિશે ચર્ચા કરીને પોતાના મનને ચોક્કસથી હળવું કરી લેજે રળિયાત. ત્યારે તું મારો સહારો બની હતી અને આજે ફરીથી તારો સાથ મેળવીને હું ખુશ છું. જો તું અહીંયા આવીશ તો મારો જમણો હાથ બનીશ. જો તું ઈચ્છે તો આજથી જ કામ સંભાળવામાં મને મદદ કર. પોતાની બહેનપણીની આ વાત સાંભળીને ત્યારે રળિયાતબેનની આંખો એક ક્ષણ માટે ભીની થઈ ગઈ અને દિવ્યાએ વર્ષો પછી ફરીથી પાપડ બનાવવાનું કામ શરૂ કર્યું. તે બંનેની કુશળતા ટૂંક સમયમાં પાછી આવી ગઈ. ખૂબ જ મજા આવી રહી હતી બંનેને કામ કરવામાં. કામ કરતાં કરતાં ક્યારેય બપોરનો જમવાનો સમય થઈ ગયો તેમને ખબર જ ના પડી. ત્યારે દિવ્યા ઘરે પાછી આવી ગઈ કારણ કે તેમના બાળકોનો સ્કૂલમાંથી પાછા આવવાનો સમય થઈ રહ્યો હતો. રળિયાતબેનને વનિતા આંટીએ પોતાની સાથે ખાવાનું ખવડાવ્યું. પછી રળિયાતબેન સાંજે જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે ખૂબ જ ખુશ હતા. તેમણે તે દિવસના તેમના અનુભવ કાર્તિકને ખૂબ જ ઉત્સાહથી સંભળાવ્યા. રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ મોહન અને શિલ્પા ગોલુને પોતાની સાથે લઈને ત્યાં આવી પહોંચ્યા. ત્યારે તેમને આવેલા જોઈને દિવ્યાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. ત્યારે ખૂબ જ મુશ્કેલીથી કાર્તિક અને રળિયાતબેન તેનો ગુસ્સો શાંત કરી શક્યા.
ચૂપ થતાં થતાં પણ દિવ્યાએ તેના ભાઈ અને ભાભીને ખૂબ ખરું ખોટું સંભળાવી દીધું હતું. પછી મોહન બોલ્યો, માં હવે ઘરે ચાલ. આ ઉંમરે અને અમારા હોવા છતાં તારે કામ પર જવાની કોઈ જરૂર નથી. દુનિયાની નજરમાં અમને શરમાવીને તને શું મળશે? મોહને દુઃખી સ્વરમાં પ્રશ્ન પૂછ્યો. ત્યારે રળિયાતબેને કહ્યું, હું આ વિશે કશું બોલવા અને સાંભળવા નથી માંગતી. તમે લોકો ચા પીવો ત્યાં સુધી હું કોલુ સાથે વાત કરી લઉં. રળિયાતબેને પોતાના 5 વર્ષના પુત્રને ખોળામાં ઉપાડ્યો અને ડ્રોઈંગ રૂમમાંથી ઊભા થઈને બાળકોના રૂમમાં જતા રહ્યા. તે રાત્રે મોહન અને શિલ્પા રળિયાતબેનને તેમની સાથે પાછા લઈ જવામાં અસફળ રહ્યા. પરત ફરતી વખતે બંનેનો મૂડ ખૂબ જ ખરાબ થઈ ગયો હતો. ત્યારે કાર્તિકે તેમને સમજાવીને આશ્વાસન આપતા કહ્યું, મમ્મી હજી ગુસ્સામાં છે. થોડા દિવસો પછી અમે તેમને સમજાવીને મોકલી દઈશું. તેમને પાપડ બનાવવાના કામે જતાં પણ રોકો જીજાજી. મોહને પ્રાર્થના કરી કે જે કોઈ પણ આ વાતને સાંભળશે તે અમારી ઉપર હસશે. મોહન મહેનત અને ઈમાનદારીથી કરવામાં આવતા કામ પર માત્ર મૂર્ખ લોકો જ હસે છે. માએ આ જ કામ કરીને આપણો ઉછેર કર્યો હતો. ક્યારેક જઈને જોજો કે વનિતા આંટીને ત્યાં કામ કરતી મહિલાઓના ચહેરા પર સ્વાભિમાન અને ખુશીની કેવી ચમક હાજર રહે છે. આ સમય માટે હું પણ ત્યાં દરરોજ જઈશ મા સાથે. પોતાનો નિર્ણય જણાવતી વખતે દિવ્યાએ જરા પણ સંકોચ નહોતો કર્યો. બાદમાં કાર્તિકે તેને કામ ઉપર ના જવા માટે થોડીવાર સુધી સમજાવી પણ હતી, પરંતુ દિવ્યાએ પોતાનો નિર્ણય ના બદલ્યો. મારી દીકરી અમુક બાબતોમાં મારી જેટલી જ જીદ્દી છે અને વાતની પાકી છે કાર્તિક. આ કોઈની સાથે અન્યાય થતો પણ નથી જોઈ શકતી. તું નારાજ ના થા અને થોડા દિવસો માટે આને પોતાની ઈચ્છા પૂરી કરી લેવા દે. ઘરનું કોઈ પણ કામ બાકી ના રહે, તેથી હું તેની દરેક કામમાં મદદ કરીશ. અને તું જણાવ, તારા મિત્રની તબિયત કેવી છે? ત્યારે રળિયાતબેને અચાનક વાત ફેરવી નાખી. મારા મિત્રની તબિયતને શું થયું છે? કાર્તિકે આશ્ચર્યથી પૂછ્યું. ત્યારે રળિયાતબેને કહ્યું, અરે ગઈકાલે તો તારા એક બીમાર મિત્રની ખબર કાઢવા ગયો હતો ને? હા, તે હવે ઠીક છે, બહેતર છે. એટલું કહીને તેણે ન્યૂઝપેપર ઉપાડ્યું અને તેની આંખોની સામે એવી રીતે કર્યું કે જાણે રળિયાતબેનની નજરથી પોતાના ચહેરાના હાવભાવ છુપાવી રહ્યો હોય. ત્યારે રળિયાતબેને દિવ્યા તરફ જોયું, પરંતુ તેનું ધ્યાન તે બંને તરફ નહીં પણ રિયાની ચોટલી ખોલવામાં લાગેલું હતું. પછી રળિયાતબેનની સાથે દિવ્યા પણ રોજે પાપડ બનાવવાના કામે જતી. પોતાની મા સાંજે પાછી આવતી, પણ દિવ્યા 12 વાગ્યા સુધીમાં પાછી આવતી રહેતી. બંને આ દિનચર્ચાથી ખૂબ જ ખુશ હતા, પરંતુ ગોલુને યાદ કરીને રળિયાતબેન ક્યારેક ઉદાસ થઈ જતા. નહીંતર દીકરીના ઘરે તેમનો સમય ખૂબ જ સારી રીતે પસાર થઈ રહ્યો હતો. રળિયાતબેનને પાછા લઈ જવામાં મોહન અને શિલ્પા પૂરા 2 અઠવાડિયા પછી સફળ થયા. આયાની દેખભાળ સારી નથી. તેની મમ્મીનો ચહેરો તે સમયે ચીડિયો અને કમજોર થતો જઈ રહ્યો હતો. આખું ઘર તમારી ગેરહાજરીમાં ભાંગી પડ્યું છે. હું હાથ જોડીને પ્રાર્થના કરું છું. હું મારી બધી ભૂલો સુધારવાનો વચન આપું છું. બસ હવે કૃપા કરીને તમે ઘરે ચાલો પ્લીઝ. હાથ જોડીને આ રીતે વિનંતી કરી રહેલી વહુને રળિયાતબેને પોતાની છાતીએ લગાવી લીધી અને ઘરે પાછા જવા માટે રાજી થઈ ગયા. દિવ્યાએ પહેલેથી જ સુનિશ્ચિત કરાવી લીધું કે ઘરમાં કચરા પોતું કરવા અને વાસણો ધોવા માટે નોકરાણી આવશે. તે તો આયાને પણ ભવિષ્ય માટે રાખવા માંગતી હતી, પરંતુ તેના માટે રળિયાતબેન જ તૈયાર ન થયા. હું જાણતી હતી કે આજે મારે પાછું જવું પડશે, તેથી હું વનિતા પાસેથી 15 દિવસનો મારો પગાર પણ લઈને આવી હતી. હવે આપણે બધા પહેલાં બજારમાં જઈશું. તમને બધાને હું મારા પૈસાથી પાર્ટી કરાવીશ અને ભેટ પણ અપાવીશ. રળિયાતબેનની આ ઘોષણા સાંભળીને બાળકો તો તાળીઓ પાડી અને ખુશીથી હસવા લાગ્યા. ત્યારે રળિયાતબેને દરેકને તેમની મનપસંદ વસ્તુ બજારમાં ખવડાવી. કાર્તિક અને મોહનને શર્ટ મળ્યું. દિવ્યા અને શિલ્પાને પોતાની પસંદગીની સાડીઓ મળી અને એક ડ્રેસ ખરીદ્યો. તમામને ભેટ મળ્યું અને ગોલુને બેટરીથી ચાલતી ગાડી મળી. પાછા ફરતા પહેલાં રળિયાતબેને એકલા કાર્તિકને સાથે લીધો અને તે એક આલિશાન દુકાનમાં ઘૂસી ગયા, જ્યાં મહિલાઓની દરેક વસ્તુઓ વેચાતી હતી. શું તમે અહીંયા પોતાના માટે કંઈક ખરીદવા આવ્યા છો મમ્મી? કાર્તિકે ઉત્સુકતા સાથે પૂછ્યું. ના, અહીંયાથી હું કંઈક બરખા માટે ખરીદવા માગું છું. ત્યારે રળિયાતબેને ગંભીર સ્વરમાં જવાબ આપ્યો. બરખા કોણ? એટલું કહેતા કાર્તિકના ચહેરાનો રંગ ઉડી ગયો. એટલે રળિયાતબેને કહ્યું, તારી ફ્રેન્ડ જે મારી બહેનપણી ઉર્વિલાના ફ્લેટની સામેના ફ્લેટમાં રહે છે, એ જ બરખા જેને મળવા તું અવારનવાર તેના ફ્લેટમાં જાય છે, જેની સાથે તે ખોટો સંબંધ બાંધી રાખ્યો છે. મમ્મી, એવી કોઈ વાત નથી. કાર્તિક, મહેરબાની કરીને જૂઠું બોલવાનો પ્રયત્ન ના કર.
અને મારી આ ચેતવણી ધ્યાનથી સાંભળ. રળિયાતબેને તેની આંખોમાં આંખ નાખીને કડક સ્વરમાં બોલવાનું શરૂ કર્યું. દિવ્યા તારા પ્રત્યે ઘર અને બાળકો પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છે. છેલ્લા કેટલાક દિવસોમાં તને એ વાતનો અંદાજો આવી ગયો હશે કે તે અન્યાય સામે જોબ નથી રહી શકતી. મારી પુત્રી માન સન્માન સાથે જીવવું એ સૌથી મહત્ત્વપૂર્ણ માને છે. જો તેને બરખા વિશે જાણ પણ થઈ તો તે તને છોડી દેશે. મારી દીકરી સૂકી રોટલી ખાઈ લેશે પણ પોતાનું જીવન આત્મસન્માનથી જીવશે. જેમ મેં પાપડ બનાવ્યા તેમ તે પણ પાપડ બનાવીને પોતાના બાળકોને સક્ષમ બનાવશે. આજ પછી તું ક્યારેય બરખાના ફ્લેટ પર ગયો તો હું પોતે તારી ગેરહરકતો દિવ્યાને જણાવી દઈશ. તારે મને અત્યારે જ વચન આપવું પડશે કે તું તેની સાથેનો સંબંધ હંમેશા માટે ખતમ કરી દઈશ. જો તું આવું નહીં કરે તો પોતાની પત્ની અને બાળકોથી દૂર રહેવા તૈયાર થઈ જા અને પોતાની ગૃહસ્થી બરબાદ કર્યા પછી ખૂબ મજાથી બરખા સાથે મોજ મસ્તી કરજે. ત્યારે કાર્તિકે ધ્રુજતા અવાજમાં પોતાનો ફેસલો સંભળાવવામાં વધારે સમય ના લીધો. ના મમ્મી, તમે નિરાલીને કંઈ ના કહેતા. એ સ્વાભિમાની સ્ત્રી મને ક્યારેય માફ નહીં કરે. કાર્તિક, મને તારી પાસેથી આવા જ જવાબની અપેક્ષા હતી. ચાલ હવે બહાર જઈએ. રળિયાતબેનને આજે એક તીરથી બે શિકાર કરીને ખૂબ જ સંતોષ હતો. તેમણે ઘર છોડીને મોહન અને શિલ્પાને પોતાનું મહત્ત્વ અને તેમની જવાબદારીઓનો અહેસાસ કરાવ્યો હતો અને સાથે દિવ્યાના વ્યક્તિત્વની કેટલીક ખાસિયતોનો કાર્તિકને પરિચય કરાવીને તેને સાચા માર્ગ પર લાવ્યા હતા અને તેનું મિશન સંપૂર્ણપણે સફળ રહ્યું હતું. તો દોસ્તો, આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો કહાની પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને આવી જ અવનવી કહાની સાંભળવા માંગતા હો અને આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.